નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના નંદીસરી વિસ્તારમાં રાજવીર સિંહ સિંધા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ચકચારી કિસ્સામાં ધરપકડ કરાયેલા 2 આરોપીઓને સાથે રાખીને આજે નંદીસરી પોલીસે ઘટના સ્થળે ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. નંદીસરીના જે વિસ્તારમાં રાજવીર સિંહ સિંધા પર લોહિયાળ હુમલો થયો હતો તે જ ઘટના સ્થળે આજે પોલીસનો મોટો કાફલો તૈનાત જોવા મળ્યો હતો. રાજવીર સિંહ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં નંદેસરી પોલીસે પકડેલા 2 આરોપીઓને સાથે રાખીને સીન રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓએ કઈ જગ્યાએ રાજવીર સિંહને આતર્યા, કયા હથિયારોથી અને કેવી રીતે હુમલો કર્યો તે તમામ બાબતોની પોલીસે કડીબદ્ધ પુનઃરચના કરી હતી. આ ચકચારી હુમલા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ ઉર્ફે લાલો અને તેના સાગરીતોએ ઘાતકી પ્લાન બનાવીને રાજવીર સિંહ સિંધાને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે રાજવીર સિંહને લોહી લુહાણ હાલતમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યાં હાલ તેઓ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે. કોર્ટમાં આરોપીઓ સામે મજબૂત કેસ બને અને કાયદાકીય રીતે આકરી સજા કરાવી શકાય તે માટે પોલીસે આજે ઘટના સ્થળેથી મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા છે. આ કેસમાં 2 આરોપીઓ ભલે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હોય, પરંતુ હજી પણ કેટલાક આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. નંદેસરી પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.